તો ભાઈ લોગ આ અઠવાડિયે ટીઝર અને ટ્રેલર એટલા બધા રિલીઝ થયા છે કે વિડીયો બનાવીને થાકી ગયા. પહેલાં માર્વલના લીક ટીઝર્સ, પછી સલમાન ખાનની બેટલ ઓફ ગલવાનનું ટીઝર અને હવે પ્રભાસની ધ રાજા સાહેબનું ટ્રેલર 2.0. પ્રભાસના ફેન એમની આ મૂવીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મૂવી રિલીઝ થવાની હતી 5 ડિસેમ્બરે ધુરંધર સાથે, પણ મેકર્સે સ્માર્ટ મૂવ અપનાવ્યો અને હવે મૂવી રિલીઝ થશે 9 જાન્યુઆરીએ. તો 3 મિનિટનું આ ટ્રેલર નવી હાઇપ તો ક્રિએટ નથી કરતું, પણ કેટલાક સવાલો ઊભા જરૂર કરે છે. આ ટ્રેલરના લોન્ચ વખતે ડાયરેક્ટરે કહ્યું હતું કે જો આ ફિલ્મથી કોઈને પણ ડિસઅપોઇન્ટમેન્ટ હોય તો મારા ઘરે આવી મને સવાલ કરજો. ભાઈએ પોતાનું એડ્રેસ આપી દીધું. તો આ ટ્રેલરમાં મેઇન ફોકસ છે પ્રભાસ અને સંજય દત્ત. આ મૂવીને ઇન્ડિયાની બિગેસ્ટ હોરર ફેન્ટેસી મૂવી તરીકે પ્રમોશન કરવામાં આવે છે. ટ્રેલરમાં કેટલાક શોટ બહુ સારા હતા, અમુક સીનમાં VFX સારું છે, પણ ભાઈ પ્રભાસને જે રીતે તમે જોકરનો લુક આપ્યો છે, એના હાથમાં થોરનો હથોડો આપ્યો છે, પાછળ કેપ્ટન અમેરિકાની શિલ્ડ પણ દેખાય છે, તો માની શકીએ કે એવેન્જર્સ ડૂમ્સડેમાં પણ ભાઈનો કેમિયો હશે. મૂવીનું બજેટ 400 થી 450 કરોડનું બતાવવામાં આવી રહ્યું છે અને ટ્રેલરને જોતા લાગે પણ છે કે થોડો ખર્ચો કર્યો છે. પ્રભાસની એક મોટા રાક્ષસ જોડે ફાઇટ હોય અને જે રીતે પ્રભાસ હવામાં ગોલ ફરે છે ત્યારે એની પાસેના જે ગુંડાઓ છે એ ઉપર નીચે અથડાય છે. મૂવી થોડી એક્સપેક્ટેશન વધારી દે છે અને જે રીતે પ્રભાસની દાદીને ઇન્ટ્રો આપવામાં આવે છે કે તુમ્હારી દાદી કોઈ સાધારણ મહિલા નહીં હૈ, ગંગા દેવી હૈ વો, ભાઈ ટિપિકલ સાઉથ એન્ટ્રી. પણ ટ્રેલરના કેટલાક શોટમાં VFX થોડું ઉપર નીચે છે જે દેખાઈ આવે છે, જેમાં મગર સાથેની ફાઇટ પણ છે. ઓવરઓલ ટ્રેલર કલરફુલ, મ્યુઝિકલ અને એન્ટરટેઇનિંગ હતું, પણ જે રીતે પ્રભાસને જોકરનો લુક આપવામાં આવ્યો છે, બેટમેન પોતે સદમામાં હશે. તમને આ 2.0 ટ્રેલર કેવું લાગ્યું કમેન્ટ્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું મળું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.